નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યભેદ કાર્યક્રમ સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો સમાપ્ત થઈ, રિઝલ્ટ પણ ડિક્લેર થયા. ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો. 156 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ વિજયનો ડંકો વગાડી દીધો. તે સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને પક્ષો માટે પણ હવે ક્યાંક મહામંથન ચાલી રહ્યું છે કે કાચું ક્યાં કપાયું. પણ વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ પણ પક્ષપલટાનું રાજકારણ હજુ ક્યાંક સમવાનું નામ નથી લેતું. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 156 બેઠકો જીત્યા પછી પણ અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક સિનિયર નેતાઓની કે જે 5 ટર્મથી 6 ટર્મથી જે નેતાઓ ચૂંટાતા હતા એમની ટિકિટો પણ કાપી હતી. અને આવામાં કેટલાક નેતાઓએ બાગી વલણ પણ અપનાવ્યું હતું અને અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડતા હતા. એવા જ અપક્ષ ચૂંટણી લડીને જીતેલા લોકો પણ હવે ફરીથી પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાતો કરી રહ્યા છે. ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ખરું ખોટું સંભળાવનાર એ જ લોકો ફરીથી ભારતીય જનતા પાર્ટીનો હાથ થામશે એવી પણ વાતો ક્યાંક સામે આવી રહી છે. અન્ય એક બીજી વાત સામે આવી રહી છે કે આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણવામાં આવતી હતી અને આ આક્ષેપો વિપક્ષ કોંગ્રેસ વારંવાર કહી રહ્યું હતું. આજે જે અહેવાલ સામે આવ્યા એમાં પણ વિસાવદરના જે વિજેતા આપના જે ધારાસભ્ય છે ભૂપતભાઈ ભાયાણી, એ ભૂપતભાઈ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી અટકળો ચાલી હતી. પરંતુ આખરે મોડી બપોરે ભૂપતભાઈ કેમેરાની સામે આવ્યા અને સ્પષ્ટતા કરી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને મારા પક્ષ સાથે હું વફાદારી નિભાવીશ. પણ સાથે સાથે એમણે એ પણ કીધું કે મારા પંથકની અંદર ખેડૂતોને પાણીની જરૂર છે અને આ સરકારે પાણી આપશે નહીં. મારે લોકોની સેવા કરવી છે, જનતાની સેવા કરવી છે અને એટલે જ હું ધારાસભ્ય થયો છું. એટલે ક્યાંક બે તરફી વાત થઈ. જોડાશે કે નહીં જોડાય, જોડાવાની તો સ્પષ્ટ ના પાડી દીધી, પરંતુ નહીં જોડાય તો ત્યાંના ખેડૂતોને પાણી નહીં મળે, ત્યાંના ખેડૂતોના વિકાસલક્ષી કામો નહીં થાય, આવી પણ ક્યાંક તેમને વાતો કરી દીધી. એટલે હવે જે લોકો આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી ચૂંટાઈને આવ્યા છે એ લોકો ફરીથી સત્તાધારી પક્ષનો હાથ પકડે એવી અટકળોએ પણ જોર પકડ્યું છે. પણ સવાલ એ છે કે સત્તાધારી પક્ષને હવે જરૂર શું છે? આટલી સ્પષ્ટ મોટી બહુમતી મળી છે તો પછી 182 ને સમાવી લો. આમ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો દાવો જ કર્યો હતો કે 182 સીટ ઉપર જીત થશે. તો ફર્ક શું પડશે ગુજરાતના વિકાસની ગાથાને? આજે એ જ વિષય ઉપર વાત કરવી છે અને સાથે જ પક્ષપલટાના રાજકારણ વિશે વાત કરી છે. મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે પ્રગતિબેન આહિર, કોંગ્રેસના પ્રવક્તા તરીકે, અને સાથે જીગરભાઈ દોશી, રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે. અન્ય બે મહાનુભાવો થોડી વારમાં આપણી સાથે જોડાશે. પરંતુ શરૂઆત જીગરભાઈ આપનેથી કરવી છે કે 156 જેટલી ઐતિહાસિક જીત મેળવ્યા પછી હવે અપક્ષને અને બીજા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને એવું થઈ રહ્યું છે કે હવે આપણે સત્તાધારી પક્ષનો હાથ થામી લેવો જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી ખબર નહીં કે કેમ હજુ 156 જીત્યા પછી પણ આમ કેમ જરૂર પડે છે આ લોકોની, એમાં કઈ ખબર નથી પડતી. અને બીજું કે આ બાયડ ધવલસિંહ ઝાલા છે, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ છે, આમ તો મૂળ ભાજપી છે, બિલકુલ, પણ ટિકિટ ના આપી એટલે બગાવત કરી અને બગાવત કરી અપક્ષ લડ્યા અને જીતી ગયા એટલે હવે પાછું ઘરમાં જવાની વાતો છે. પણ સવાલ અહીંયા એ છે કે ઘરમાં જવાની વાતો સાથે CR પાટીલે એક નિવેદન આપ્યું હતું, તમને યાદ હોય તો, કે જે લોકોએ પાર્ટી સામે બગાવત કરી છે એ એવું ન માની લેતા કે અપક્ષ તરીકે લડશો, પાર્ટી સામે લડશો, જીતશો અને પાછા તમે ઘરે આવી જશો. આ માનવાનું કોઈ શક્યતા નથી. બિલકુલ. હવે ક્યાંક ફરીથી એ જ પરિબળો રચાયા છે, શું કહેશો? બિલકુલ બિલકુલ. એટલે મારા ખ્યાલથી આ કેવું છે, આને આપણે રાજનીતિ કહી શકીએ એક જ શબ્દમાં. એટલે મને એવું લાગે છે કે જે તમે વાત કરી અપક્ષ તરીકે જે લોકો લડ્યા હતા, જેની આપણે પહેલા ખૂબ ચર્ચા કરતા હતા ઇલેક્શનની પહેલા, એ તમામ સ્વાભાવિક છે કે બીજેપીના જ મૂળમાંથી બહાર નીકળેલા હતા અને અપક્ષ તરીકે દાવેદારી નોંધાવેલી હતી. અને હવે મારા ખ્યાલથી હવે એ કદાચ વધારે સક્ષમતાથી પાછા ફરશે એવું મને દેખાઈ રહ્યું છે હાલની તબક્કે. પણ જેમ પાટીલ સાહેબે કહ્યું હતું કે અમે જે કોઈ પણ લોકો આવી રીતે ગયા છે એમને પાછા નહીં ફરી, એટલે હવે એ જોવાનું રહ્યું કે એ લોકો પાછા ફરે છે તો એમને કયા લેવલનું માનપાન અથવા કયા લેવલની સીટ અથવા કયા લેવલની એમને જેને કહેવાય ને એક જવાબદારી મળે
છે, પણ જ્યાં સુધી વાત છે આ આખી 156 સીટ જીતવાની અને તે પછી આમ આદમી પાર્ટી, મારા ખ્યાલથી અપક્ષ માટેનો મને એટલો પ્રશ્ન નથી લાગતો, પણ આમ આદમી પાર્ટીમાંથી અગર જો કોઈ વ્યક્તિ જોડાય છે તો એ ચોક્કસ બહુ મોટો સેટબેક આમ આદમી પાર્ટી માટે હશે, કારણ કે ગણીને 5 જ લોકો ચૂંટાયા છે ને એમાંથી પણ જો એકાદ બે જણ જતા રહે છે અથવા શિફ્ટ કરે છે તો મને એવું લાગે છે કે મારા ખ્યાલથી કદાચ એમણે ફરીથી વિચારણા કરવાની જરૂર છે. અને આ વાતની ચર્ચા આપણે કદાચ ઇલેક્શન જ્યારે પ્રચાર પ્રસાર શરૂ થયું ને એ વખતે એ કરતા હતા કે આમ આદમી પાર્ટીએ ચોક્કસ જોવું પડશે, જેમ એ લોકો આક્ષેપ લગાડતા હતા કે કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈને બીજેપીમાં જાય છે તો કોંગ્રેસને વોટ ના આપવો જોઈએ, તો શું હવે આમ આદમી પાર્ટીને પણ વોટ ના આપવો જોઈએ, એવું આના ઉપરથી ફલિત થશે કે આમ આદમી પાર્ટીના પણ જો નેતાઓ ત્યાં જતા રહેશે તો પછી સ્વાભાવિક છે કે લોકો વિરોધ પક્ષ ઉપર ભરોસો કેવી રીતે કરશે, અને જો લોકતંત્રમાં વિરોધ પક્ષ નથી હોતો તો મારા ખ્યાલથી એ બહુ ડેન્જરસ સાઇન છે. એટલે મને એવું લાગે છે કે આના ઉપર થિંકિંગ અથવા મંથન ચોક્કસ થવું જોઈએ અને દરેક નેતાઓએ પોતાની મહત્વાકાંક્ષાની સાથે સાથે લોકોની પણ સુખાકારી અથવા જે લોકો એમને મત આપ્યો છે, એમના ક્ષેત્રને જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એમની પણ જેને કહેવાય ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ફક્ત ને ફક્ત જો પોતાની મહત્વાકાંક્ષા ઉપર વ્યક્તિ વિચારશે તો મને નથી લાગતું કે રાજનીતિમાં કંઈ પણ બાકી રહેશે. બિલકુલ સાચી વાત છે, મહત્વાકાંક્ષી લોકોનો જ રાજકારણની અંદર પ્રવેશ થઈ રહ્યો છે. અંજલિ કૌશિક પણ બીજેપીના પ્રવક્તા તરીકે આપણી સાથે જોડાયા છે. અંજલિબેન, આપનું પણ સ્વાગત છે. અંજલિબેન, હવે આપને પૂછું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત કરી રહ્યા છે, 156 સીટ મેળવી, ઐતિહાસિક જીત મેળવી છે, હવે જે 3 અપક્ષ ધારાસભ્યો, આમ તો મૂળ ભાજપી ધારાસભ્યો, એમને ક્યાંક લેવાની વાતો ચાલી રહી છે, તો એવી કેમ જરૂર? સૌથી પહેલા તો જીએસટીવીના ચેનલ માધ્યમથી હું જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે આપણે આટલી બહુમતીથી આપે 156 વિધાનસભાની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, એના એ બદલ બધી જ માતાઓ, બહેનો અને ભાઈઓ તથા વડીલોને ખૂબ ખૂબ આપનો આભાર કે આપે ફરી 27 વર્ષથી જે વિશ્વાસ કાયમ રાખ્યો તો એ આગળ 5 વર્ષ માટે આપે અમને ફરી ચાન્સ આપ્યો છે કે આપ જે રીતે વિકાસ કરતા આવ્યા છો એવી જ રીતે આગળ વિકાસ કરો. અને ભાઈ હવે આગળ જે આપ વાત કરી રહ્યા છો તો એના માટે ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીયવાદી વિચારધારાથી જોડાયેલી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ કહેતી આવી છે કે રાષ્ટ્રીયવાદી વિચારધારાથી જે લોકો વરેલા હોય કે જે લોકો ઈચ્છતા હોય એમાં જોઈન થવા માટે તો ભારતીય જનતા પાર્ટી બધાને આવકારે છે. અંજલિબેન, તમે જે ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાનોનો આભાર માન્યો ને, એ જ ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાનોએ બાયડમાંથી તમને નથી પસંદ કર્યા, એ જ ભાઈઓ, બહેનો અને વડીલોએ તમને ધાનેરાથી નથી પસંદ કર્યા, નથી વાઘોડિયાથી પસંદ કર્યા, તો પછી તમે આ 3 અપક્ષ ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં લેવાની વાત જ્યારે નીકળી છે તો તમારું સ્ટેન્ડ શું રહેશે? આવી કોઈ જ વાત હમણાં સુધી કન્ફર્મેશનમાં આવી નથી, એટલે એના વિશે વાત કરવું યોગ્ય નથી. અચ્છા, કન્ફર્મેશન હજી આવ્યું નથી પાર્ટીમાં? એવી કોઈ જ વાત મારા ધ્યાનમાં નથી કે આવી કોઈ વાત આપણા આના વિશે તો ધવલસિંહ તરફથી કન્ફર્મેશન કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાશે. આજે વિસાવદરના જે આપના વિજેતા ઉમેદવાર હતા જે ભૂપતભાઈ ભાયાણી, એ 2 વાગે કમલમ પહોંચશે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે, એવી ક્યાંક વાત હતી અને છેલ્લે પછી કેમેરાની સામે આવીને સ્પષ્ટતા કરવી પડી છે. એટલે શું આ ખાલી વાતો થઈ રહી છે? ના, એવી કોઈ જો એવું કોઈ કન્ફર્મેશન આપશું ને તો અમે જાતે આપને કહીશું કે હા ભાઈ આ ભાઈ છે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, પણ હમણાં સુધી એવી કોઈ જ વાત સામે આવી નથી અને આવી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. બિલકુલ. અને અંજલિબેન, તમને લાગે છે કે હવે 156 સીટ મેળવ્યા પછી પણ આ 3 ધારાસભ્યોને લેવા જોઈએ, અને એવા ધારાસભ્યો કે જે આપણા ઘરમાં જ હતા પણ બગાવત કરીને બહાર ગયા અને પછી જીતીને પછી ફરીથી એમ કહે છે કે અમારા ઘરમાં આવવું છે, તો લેવા જોઈએ? પર્સનલી આના વિશે હું કંઈ પણ ટિપ્પણી હું ના કરું એ યોગ્ય છે, કારણ કે જે પણ ડિસિઝન લેવામાં આવશે અમારા પ્રમુખશ્રી દ્વારા લેવામાં આવશે. નહીં, એટલે એક પ્રવક્તા તરીકે એક ભારતીય જનતા પાર્ટીના કારણ કે તમારે તો કેડર બેઝ પાર્ટી છે, દરેકને બોલવાનો અધિકાર છે, અને એ જ પ્રમાણે જે આ 3 ધારાસભ્યો હતો એમને પણ બગાવત કરીને અપક્ષ લડીને ચૂંટણી જીત્યા, એટલે તમારો મત પણ ત્યાં લેવામાં આવશે. એટલે તમારું અંગત માનવું શું છે કાર્યકર તરીકે, ભારતીય જનતા પાર્ટીમાં શું આવો શિષ્ટાચાર ચાલે ખરો? ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પણ કોઈ રાષ્ટ્રવાદી તરીકે વિચારધારાથી જોડાવા માંગતો હોય, પાર્ટીના જે નિયમો જોડાવા માંગતો હોય તો એના માટે અમે આવકારીએ છીએ. ચલો, પાર્ટીના નિયમો સાથે ફરીથી આવવા માંગે તો એમાં કોઈ વાંધો નથી, એવું અંજલિબેનનું કહેવું છે. હિમાંશુભાઈ, શું કહેશો આપ? કારણ કે 3 અપક્ષ અને મૂળ ભાજપી બગાવતી ધારાસભ્યો ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરે એવી અટકળો ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના પણ એક ધારાસભ્ય જશે, પણ એમને પછી કેમેરા સામે આવીને સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ એવું કશું નથી,
અને હું હમણાં તો નથી જ જવાનો, પણ નહીં જઉં તો મારા ત્યાં વિકાસના કામો નહીં થાય એવી પણ એમને ક્યાંક ચિંતા જતાવી છે. શું કહેવું છે? હિમાંશુભાઈ અનમ્યુટ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો. અનમ્યુટ જ છે. ઓકે ઓકે, હવે આપનો અવાજ હવે ઓકે, હવે આવ્યો. ઓકે, એક જ મિનિટ. એટલે કુંવરજીભાઈ બાવળિયા જે રીતના જસદણમાંથી કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા તેનું મુખ્ય કારણ એ હતું કે જસદણમાં વિકાસની જે વાત હતી, વિકાસની વાત ક્યાંક પહોંચતી નહોતી અને એ બધી જે સમસ્યાઓ હતી એને કારણે જે કોંગ્રેસ છોડી અને બીજેપીમાં આવ્યા હતા. હું બહુ સ્પષ્ટ છું, આ વખતે આઈડિયલી તમે જોવા જાઓ તો જે રીતના ભારતીય જનતા પાર્ટીના બહુમત પડ્યો છે એમાં આઈડિયલી વિપક્ષના નેતા પણ નહીં હોય એવી પરિસ્થિતિઓ સર્જાણી છે. એટલે એમાં તમે કેવી રીતના બધું કંટ્રોલ કરશો, કેમ કરશો? આઈ થિંક આ વખતે હવે પરિસ્થિતિ જ રહેશે કે જેને જવું હશે જશે, કારણ કે એને એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી અત્યારે બહુમતી પક્ષ સિવાય. અને હું એવું માનું છું કે જો આવું થવાનું જ હોય તો પછી અત્યારે વહેલી તકે થઈ જાય. કાયદો કાનૂન જે પણ કઈ જેની જોગવાઈ હતો જે પાર્ટીમાં તમે જોડાવ એમાં થઈ જશે. એટલે મને એવું લાગે છે કે આ જે અત્યારે નેતાઓ છે એની પરિસ્થિતિ એવી છે કે કદાચ જોડાવા માંગતા હોય તો ઓલા લેવા ના માંગતા હોય કે એને જોઈએ એવો ભાવ ના મળતો એવું બને. આ બધી સંભાવનાઓ છે. એટલે આ પરિસ્થિતિમાં આજ નહીં તો કાલે હું જોઉં છું આ થશે. ને મારી દ્રષ્ટિએ હું એમ માનું છું કે ભલે આ બધા જોડાઈ જાય એમાં કદાચ આખું હાઉસ જે છે બીજેપી નું થઈ જાય. હિસ્ટ્રી ઇન ઇટસેલ્ફ ક્યાંય નથી ગઈ હોય કે સ્ટેટમાં કે ક્યાંય કન્ટ્રીમાં કે ક્યાંય. તો પછી મોટી ચેલેન્જ એ છે કે 182 સાથે તમે જે કામ કરવાના છે એ કેવી રીતના કરશો. કારણ કે હવે જે સમય શરૂ થઈ રહ્યો છે આ ડિસેમ્બર મહિનામાં આપણે વાત કરીએ છીએ. હું પરમ દિવસે સીએનબીસી નો એક રિપોર્ટ વાંચતો હતો, સીએનબીસી વર્લ્ડ નો, કે એમાં 98% સીઈઓઝે જે પોતાનું ઓપિનિયન આપ્યો છે એમાં એમ કે વૈશ્વિક મંદી આવી રહી છે. જેફ બેઝોસે તો ઓલરેડી આના સંદર્ભે સતર્કતા વ્યક્ત કરી જ છે. અને હવે આમ જોવા જાવ તો લોકસભાની ચૂંટણીના 14 મહિના તો કદાચ તમે 182 ધારાસભ્યો સાથે તમારી મોટી ચેલેન્જ હતી. ચૂંટણીઓ જીતવી હારવી દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. એટ ધ એન્ડ ઓફ ધ ડે આ દેશ ચાલવો જોઈએ. આ દેશમાં લોકોને જે પ્રકારે ટૂંકમાં એક સિક્યોરિટી જોઈએ છે, ફૂડ, વોટર કે બેઝિક એજ્યુકેશન કે સબસિડાઇઝ ઇલેક્ટ્રિસિટી કે ફ્રી હેલ્થ, આના ઉપર તમારે વાત કરવાની અને દુનિયાની કોઈ પણ ગવર્મેન્ટ આના ઉપર વાત કરવાની. એટલે 182 કદાચ થઈ જાય, બધા જ તમે ખરીદી લ્યો કે બધા ખરીદો નહીં પણ આવી જાય એની રીતે. હવે કોઈને ખરીદવાની જરૂર નથી. તો 182 સાથે તમે શું કરો છો એ આઈ થિંક ઇન ઇટસેલ્ફ એક્ઝામ્પલ રહેશે. હાઉસફુલ તમારું એક જ પાર્ટી અને છતાંય તમે પછી પેરામીટર આવશે કે તમે શું કામ કર્યું બેઝિકલી. કારણ કે 182 એટલે બધા તાલુકા તમારી પાસે આવી ગયા, એનું રેપ્રેઝન્ટેશન આવી ગયું, તમારી પાસે ફાઇનલ બ્લુ પ્રિન્ટ હોય, બધું હોય. તો મારી દ્રષ્ટિએ કદાચ આવી મુવમેન્ટ થશે તો મને નવાઈ નહીં લાગે, કારણ કે બહુ મિન્સિકલ માઇનોરિટી થઈ ગઈ છે. ઓપોઝિશન છે જ નહીં, આ તમે સમજી લેજો. એટલે આમાં ઓપોઝિશને સ્ટ્રગલ કરવું, સર્વાઈવ કરવું એ બહુ અઘરું રહેવાનું. એટલે એ આજ નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક કોકની કઈક વાત થઈ હોય તો એના ઉપર કીચડ ઉછળશે, એનું આખું કેરેક્ટર એસેસિનેટ કરવામાં આવશે અને પછી બધું જે રીતના થાય છે એ રીતના થાય. કારણ કે આજકાલ જે જમાનો છે સોશિયલ મીડિયાનો ને આઈબોલ્સ નો છે. એટલે આઈબોલ્સ કોઈ એવી વાત આવી ગઈ ક્યાંકથી એના ઉપર બધું થાય તો ન છૂટકે ઓલા માણસની એવી કોઈ નબળી ઘડી હોય તો નિગોશિએટ કરવામાં આવે ને જોઈન કરી લે. આ થવાની સંભાવના હું વધારે જોઈ રહ્યો છું. પણ વિથ ધ ફૂલ હાઉસ ઓફ 182 તમે શું કરો છો આગામી 5 વર્ષોમાં એના ઉપર ગુજરાતની પ્રજાની નજર રહેશે. પણ હિમાંશુભાઈ 156 એટલે ઐતિહાસિક જીત મેળવી છે. હવે 156 182 નથી. તમે ગુજરાતમાં જે ધારો એ સારામાં સારી રીતે કરી શકો એમ છો. તમે માત્ર અમદાવાદમાં મેટ્રો નહીં, તમે ચાહો તો બધા 4 શહેરો જે છે એમાં મેટ્રો આપી શકો એમ છો. 4 શહેરોની ઇન્ફ્રા કનેક્ટિવિટી, બીજું ત્રીજું જે પણ કાંઈ તમારે, હવે તમને કોઈ રોકવા વાળું નથી, તમને કોઈ પૂછવાનું નથી. હવે તમે તમારી જે તમારો મંત્ર છે છેવાડાના માંડવી સુધી પહોંચવું અને વિકાસ ને પ્રગતિ, એ મોડલ ઉપર તમે ગુજરાત એવું બનાવો કે માણસો જેમ સિંગાપોર ને હોંગકોંગ ને બધું ફરવા જાય છે, દુબઈ ને, એવી રીતે લોકો ગુજરાત ફરવા આવે. અને આઈ થિંક એ ડેસ્ટિનેશન બનાવો ગુજરાતને એક બિઝનેસ ડેસ્ટિનેશન, એક ટુરિઝમ ડેસ્ટિનેશન. આઈ થિંક હવે તમને રોકવા વાળું કોઈ ક્યાંયથી કોઈ વિરોધ પક્ષ તો કઈ અવાજ નહીં આવે. કદાચ તમે જે રીતના એક જમાનામાં ટાટા નેનોને જમીન આપી દીધી હતી ને પીઆઈએલ થઈ હતી ને બધું થયું હતું, કદાચ હવે એવું ના થાય. એવું બની શકે કે ભાઈ તમારી મેજોરિટી છે એટલે મેજોરિટી આ બધું પાસ થયું છે. પણ નાઉ ઇઝ ધ ટાઈમ કે પાછા આંદોલનો જે રીતના થયા કે પાછી ફ્રી ઇલેક્ટ્રિસિટીની વાતો આવીને એક પક્ષ આવ્યો, એવું હવે ના થાય આગામી દિવસોમાં. આઈ થિંક 156 ની મેજોરિટી જ જોવાનું છે. પણ હિમાંશુભાઈ 156 સીટ જીત્યા પછી અને આ વખતે આપણે જોયું કે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીની વાતો હતી, પણ એમાં પણ ભારતીય જનતા પાર્ટીની જે આ પ્રચંડ જીત થઈ અને લોકોએ
મોદી અને શાહ ઉપર જે વિશ્વાસ મૂક્યો આ ઐતિહાસિક જીત પછી જે લોકોએ બગાવત કરી હતી એ લોકો બગાવતીઓને પણ આ વખતે પ્રદેશ કક્ષાએથી ચીમકી આપવામાં આવી હતી કે ન કરશો આવું, જીતશો તો એવું ન માનતા કે ફરીથી અમે લઈ લઈશું. એટલે શું લાગી રહ્યું છે કે ફરીથી ભારતીય જનતા પાર્ટી શું એમનું કીધેલું ફોક કરશે અથવા તો નરમ વલણ અપનાવીને લઈ લેશે? એટલે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ જે આખી 156 નો આંકડો છે એ શેના માટે છે આ તમારે સમજવું પડશે. કે રાજીવ ગાંધીનો જે રેકોર્ડ છે 400 સીટ્સનો લોકસભાનો એ તમારે હવે તોડવો છે. કારણ કે તમે નરેન્દ્રભાઈની હવે આ કદાચ 2024માં જે હશે એ છેલ્લી ટર્મ હશે એ એજ પ્રમાણે જે કાંઈ છે એમાં, એટલે કદાચ એને એ રેકોર્ડ સેટ કરવો છે. અને બીજું હું એક જોઉં છું કે અત્યારે તમને G20 ની પ્રેસિડેન્સી મળેલી છે અને ગુજરાતની જે જીત છે એની સાથે ક્યાંક કોઇન્સાઇડ થાય છે 156. એટલે તમારી પાસે એક નેરેટિવ આવ્યો છે આખો, જેના કારણે તમે શું કરશો કે જેમ તમે ગુજરાત બીજેપી કે સંગઠનમાં જે રીતના ધડમૂળથી ફેરફારો કરી અને એક જમાનામાં જે હિન્દુ મહાસભા કે જનસંઘ કે RSS કે BHP કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા સાથે જોડાયેલા લોકો હતા એ હવે ક્યાંય દેખાવા કે જોવા મળતા નથી આમ જોવા જાવ તો. અને આખો એક યંગ બ્રાસ આવી ગયો છે. આ જ વસ્તુ હું જોઉં છું લોકસભામાં સંભવિત છે ને સંભાવનાઓ છે કે આ પ્રકારના જે નેતાઓ છે જેમ અહીંયા આ લોકોએ કહી દીધું કે ભાઈ અમે રાજીનામું આપી દઈએ છીએ, અમે નહીં લડીએ, એવું બની શકે. અને આખો એક યંગ બ્રાસ, એક આખો યંગ ટર્ક ટીમ ઈ આવે. કારણ કે હવે જો તમારે પ્રોગ્રેસ ડેવલપમેન્ટ વાળી રાજનીતિ આગળ લઈ જવી છે તો તમારે 2029 પછીની વાત વિચારવી પડે. એટલે ભારતીય જનતા પાર્ટી આજે 156 નો આંકડો આપ્યો છે, એની પાસે જે પ્રકારનો 42% કમિટેડ વોટ શેર છે ગુજરાતમાં 1.25 કરોડ કાર્યકર્તાઓ, એનાથી 93 સીટ વોઝ નોટ નેવર અ પ્રોબ્લેમ. એટલે સરકાર લોકો બનાવી શકે એમ હતા. 99 માંથી કદાચ 2017 ની કમ્પેરિઝનમાં ગઈતા હોય તો એ લોકો સરકાર બનાવી શકે એમ. 42% વોટ શેર એની પાસે હતો, એ મતો પડ્યા એમાંથી. તો એ પરિસ્થિતિમાં આ આંકડો એના માટે છે કે કોઈ પણ પ્રકારનો ક્યાંયથી જેને કહી શકાય કે એક પોઈન્ટ ઓફ સસ્પિશન પણ ક્યાંય નરેન્દ્રભાઈની જે મેનેજમેન્ટ સ્ટાઇલ છે કે એનું જે લીડરશિપ સ્કિલ્સ છે એના ઉપર ક્યાંયથી આવે નહીં. કારણ કે આ વખતે આપણે જોયું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષની અંદર આંતરિક વિરોધનો સૂર થયો, સંઘની ક્યાંક નારાજગીઓ સામે આવી છે આંખે ઉડીને, અને વાતો આવી છે જેમ તમારે ત્યાં ભૂષણભાઈની સામે સંઘના કોઈ વ્યક્તિએ અપક્ષમાં ફોર્મ ભર્યું અને પછી પાછું ખેંચી લેવું પડ્યું. આ બધું દેખાણું છે સ્તર ઉપર ક્યાંક ને ક્યાંક. એટલે એને તમારે જો કંટ્રોલ કરવું હોય તો એક જ વાત આવે કે ગુજરાત મોડલ પોલિટિક્સ નો આજે 156 નો એવી રીતના તમે રેપ્લિકેટ કરો લોકસભા લેવલે અને તમે એ રીતના લઈ જાઓ. એટલે હું જે જોઉં છું આ છે. બીજું હું જે જોઉં છું એ છે કે કેબિનેટ આ વખતની જે હશે થોડી યંગ અને ડાયનામિક તમારે રાખવી પડશે. કારણ કે G20 ના તમે પાર્ટ છો, લોકસભાની તમારી ચૂંટણીઓ તમારે વાચાર એવા પ્રતિનિધિઓ જોશે જે તમારા માટે વાત કરી શકે. મે બી કદાચ આ 1.25 વર્ષ ચાલે એવી કેબિનેટ હોય, પણ હું એવું માનું છું કે આ 1.25 વર્ષ જે પ્રેઝન્સ આપી શકે, આઈબોલ્સ ગ્રેબ કરી શકે ડિજિટલ મીડિયા ઉપર એવા લોકો હશે જેને ત્રણ ભાષા ઉપર જેની પકડ હશે, પ્રભુત્વ હશે. કારણ કે વોટ્સ તો ડેફિનેટલી હવે એક વાત તો સાબિત થઈ ગઈ ગુજરાતમાં કે નરેન્દ્રભાઈના ચહેરાને આપવામાં આવે છે. બીજા કોઈ નેતા કે બીજા કોઈ સ્થાનિક પ્રતિનિધિ એના ઉપર તો વોટ્સ મળતા નથી. આ વખતે આ બહુ ક્લિયર થઈ ગયું છે. એટલે હવે તમારે રિપ્રેઝેન્ટેટિવ જોશે એવા જોશે કે G20 નો કોઈ ડેલિગેટ અહીંયા આવ્યું કે બીજું ત્રીજું તો એ કેવી રીતના એને હેન્ડલ કરી શકે છે, અહીંના કેબિનેટ લેવલના લોકો કેવી રીતના એની સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે, કેવી રીતના ગુજરાતને બેસ્ટ રીતે લોકો પ્રેઝન્ટ કરાવી શકે છે, આ જ બધું જોવાનું આવશે. લેટ અસ વેઇટ એન્ડ વોચ. આઈ થિંક આ થશે. અને આઈ થિંક કે બ્યુરોક્રેટ્સને કઈ રીતના હેન્ડલ કરવા, સૌથી મોટી વાત તો એ છે કે એની ઉપર કઈ રીતે રાજ કરવું, ખાતા સોંપાયા પછી બ્યુરોક્રેટ્સ ની પાસેથી કામ કેવી રીતે લેવું એ આવડત પણ એમાં હોવી જોશે. અને તમે જેમ કીધું કે યંગ અને ડાયનામિક લોકો આ વખતે કેબિનેટમાં જોવા મળી શકે છે. વેલ, પાછો આવું છું આપની પાસે હિમાંશુભાઈ. પણ પ્રગતિબેન, આ જ વિશે આપને વાત કરવી છે કે આ વખતે તો તમારા જેટલા ધારાસભ્યો 5 વર્ષની અંદર પક્ષ પલટો કરીને ગયા એટલી સીટો કદાચ તમારા આ વખતે આવી. એટલે હવે તો કદાચ કોંગ્રેસ તોડવાની વાત તો બાજુએ જ છે. તો તમે એ બાબતે સેફ થઈ ગયા છો કે હવે આપણામાંથી તો કોઈ નહીં જાય. પણ જ્યાં સુધી વાત વિચારધારાની છે તો એ વિચારધારાને લઈને આપ શું કહેશો? વિચારધારામાં એવું છે ને હિમાંશુભાઈ, પ્રગતિબેનને પૂછું. દેવાંગભાઈ, આપણે ખબર નાના હોય ને ત્યારથી એવું સાંભળતા આવીએ કે જે વ્યક્તિની અંદર લાલચ જન્મ લઈને એ વ્યક્તિ સુખ અને સંતોષ બંનેને ગુમાવે છે. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને 156 બેઠક કે જે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આટલી બધી મળી હશે, એ મળ્યા પછી પણ એનો સંતોષ છે એ સંતોષાતો નથી, આપણે જોઈ રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી ગયે વખતે પણ 99 બેઠકથી સરકાર રચી લીધી હતી, છતાં પણ શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને કેમ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા એ કામ કર્યું હતું. અત્યારે પણ 156 બેઠકો મળ્યા પછી પણ હજી કેમ અપક્ષના ઉમેદવારો છે એને ભાજપમાં લઈ જવા કે આમ આદમીનાને લઈ જવા, એની જે માનસિકતા છે ને બતાવી રહ્યું છે કે એને જનાદેશ જે જનતાનો શું નિર્ણય છે, જનાદેશ એમની સાથે નથી, એનાથી કોઈ લેવા દેવા નથી. એક ગુજરાતને બાદ કરતા આપણે બીજા રાજ્યોમાં પણ જોઈએ ને દેવાંગભાઈ, તો ત્યાં જનાદેશે ભારતીય જનતા પાર્ટીને મળ્યો નતો, પણ તોડી મરોડી અને પોતાની સત્તા લાલસા માટે થઈ અને જનતાના જે વિશ્વાસ છે ને એને ગુમાવી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું લાગે છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં તો હું ચોક્કસથી એવું માનું છું કે હવે એવું થવાનું જ નથી, કેમ કે અત્યારે જે ચૂંટાઈને આવેલા છે એ કોર કોંગ્રેસી લોકો છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ પણ એવા લોકોને આપી હતી કે જે ક્યારેય પક્ષ પલટો ના કરે. પણ આમ આદમી પાર્ટી માટે તો કોંગ્રેસ પાર્ટી પહેલેથી કહેતી આવી છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ગુજરાતમાં આવીને કામ કરે છે. અત્યારના તમે રિઝલ્ટ આ વખતના વિધાનસભાના તમે જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી વધારે વોટ કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર કર્યો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. આપણે સિદ્ધપુરની જ વાત લઈ લો, ચંદનજી ઠાકોર બહુ ઓછા મતે હાર્યા છે. આપણે અહીંયા દસાડા ની સીટ ઉપરથી તમે લઈ લો ખાલી 2200 વોટથી હાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી વધારે વોટ લઈ ગઈ છે. તો એવી તો કેટલી બધી સીટો છે જ્યાં માત્ર આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવ્યો છે. અને એમાં કોઈ નવાઈની વાત નથી દેવાંગભાઈ કે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયેલા લોકો પેલા અપક્ષમાં જઈ અને ઉભા રહીને એ જ જીતીને આવે અને લોકોને એવો દેખાવ કરે. આમાં મને દુઃખ જનતા માટે થાય છે કે જનતાએ તો એ વ્યક્તિને ચૂંટીને લાવ્યા છે ને કે સરકારની વિરુદ્ધમાં એ લોકોને ચૂંટીને લાવ્યા છે કે જે જનતાનું કામ કરી શકે એવા છે. આપણે જોયું જેમ કે ધવલભાઈની વાત લઈએ તો ધવલભાઈના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં કેટલા બધા લોકો ગયા હતા. એ બધાને એવું હતું કે ધવલભાઈ અમારા નેતા છે ને ધવલભાઈ અમારું કામ કરશે. ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં પણ એ લોકોએ જવાનું નક્કી કર્યું. જનતાની વાત કરું છું, જનતા ચૂંટીને પણ લાવ્યા. પણ એ જ ધવલભાઈ પાછા હમણાં જો ભારતીય જનતા પાર્ટીમાં જઈને પડી જશે તો એને તો જનતાથી કઈ લેવા દેવા જ નથી ને, એને તો પોતાની મહત્વાકાંક્ષા જોવી. એવા જે અપક્ષના ચૂંટાયેલા અને આમ આદમી પાર્ટીના લોકો જે ચૂંટાયેલા છે એ જો ભારતીય જનતા પાર્ટીમાં જશે તો એ તો જનતાનો દ્રોહ કરશે. પણ મને રિયલીથી એ દુઃખ થાય છે કે જનતાનો શું વાંક? જનતાને તો શું હતું કે અમે ચૂંટીને લાવશો ને હવે તો એ જોવાનું છે કે જનતાના પ્રશ્નોને કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો માટે તો હું આમ વટથી કહી શકું એમ છું દેવાંગભાઈ કે અમારા જે લોકો ચૂંટાઈને ગયા છે વિધાનસભામાં જનતા માટે ઉચ્ચો અવાજે જનતાના અવાજને ત્યાં સુધી પહોંચાડશે. પણ આ મધનીમાં આવેલી ભારતીય જનતા પાર્ટી જે અભિમાનથી ભારતીય જનતા પાર્ટી આવી છે છતાં પણ હજી જે ધારાસભ્યો તોડવાની કોશિશ કરે છે એ શું સાચે જનતાના કામ કરશે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોંઘવારીના કાબુમાં લાવશે? એ યુવાનોના પેપર નહીં ફૂટે એની જિમ્મેદારી લેશે? એ આખા ગુજરાતની જે અત્યારે તરબતર જે પરિસ્થિતિ છે એને સરખીથી બનાવી શકશે? અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યારે એ મનોમંથન ચાલતું હશે કે કોંગ્રેસમાંથી આવેલા 20 લોકોને આપણે ટિકિટ આપી છે એમાંથી આપણે કોને કોને મંત્રીમંડળમાં સમાવીએ, કેમ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે એની વિચારધારા પૂરતું તો કંઈ રહ્યું જ નથી. CR પાટીલ જયારે ગુજરાતના પ્રમુખ બન્યા ભારતીય જનતા પાર્ટીના ત્યારે પહેલા એણે એવી દાવો કર્યો હતો કે હવે કોંગ્રેસમાંથી એક પણ ધારાસભ્યને લેવામાં નહીં આવે. તો એ પોતાની જ વાત ઉપર નથી રહ્યા અને કોંગ્રેસના ધારાસભ્યોને લઈ ગયા. એ પછી પણ રિઝલ્ટ આવ્યા પછી પણ CR પાટીલભાઈએ દાવો કરેલો હતો કે હવે અમે આટલી પૂર્ણ બહુમતીથી જોડાયા છે, અપક્ષમાં જે લોકો ઉભા છે એ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને ક્યારેય ભારતીય પક્ષમાં પાછા લઈ જવામાં નહીં આવે. આજે ફરીથી જે જોઈન કરશે તો એ પોતાના બોલ્યા ઉપર જ નથી રહેતા. એક પત્રકારે આ સવાલ એમને પૂછ્યો હતો તો આ જવાબ એવો મળ્યો હતો કે હા અમે ક્યાં લીધા છે, એ સામેથી આવે છે. આપણે તો સામેથી આવે છે, તમે ના સ્વીકારવા હોય. જે હું એમ કહું છું કે મારી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, કદાચ આજે કોંગ્રેસ પાર્ટીની 17 બેઠકો આવી છે, કાલ સવારે કદાચ 5 બી બેઠકો આવે તો હું મારી વિચારધારાને ના છોડી શકું. તો એવી પોતાની કંઈક વિચારધારાને પોતાના એથિક્સ તો હોવા જોઈએ ને. પણ ભારતીય જનતા પાર્ટી તેમના વિચારધારા જ ગુમાવી ચૂકી છે, કેમ કે એમાં 80 થી 85% લોકો અત્યારે કોંગ્રેસની વિચારધારા વાળા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીનું હમણાં નવું મંત્રીમંડળ બને એમાં પણ જોજો તમે 50% લોકો કોંગ્રેસના લેવા પડશે.
એમને એમ તેમની સરકાર ચલાવી શકે એમ નથી, કેમ કે એ આવડત નથી. એની આવડત માત્ર ને માત્ર એવી છે, જે પેલી જૂની આટલા વર્ષો સુધી વિરોધ પક્ષમાં રહ્યા ને, તો એની આદતો એ જ છે કે કેમ કોને તોડવા ને કેમ કરવું ને કેમ હજી બ્લેમિંગ કોંગ્રેસ ઉપર કરવું ને, એની એ જ વિચારધારાથી છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં છે, 27 વર્ષથી ગુજરાતમાં હતા, તો એ કોંગ્રેસની ઉપર બ્લેમ કરવું. હું સાહેબનું કાલે એક ભાષણ સાંભળતી હતી, મોદીભાઈનું, આપણે પાટણ આવ્યા હતા ત્યારે. એ એવું કહેતા હતા કે ભારતીય કોંગ્રેસ વાળા છે એ મને ગાળો દેશે ને પછી ઈવીએમ ને ગાળો. ભાઈ, તમે તમારું એક ભાષણ તો એવું આપો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે નેતા કે જેમાં રાહુલ ગાંધીજીનું નામ ના આવતું હોય કે કોંગ્રેસનું નામ ના આવતું હોય. હવે તો તમે બધી રીતે સત્તામાં છો. હિમાચલની વાત કરતા હતા કે હિમાચલમાં કોંગ્રેસના ડખ્ખા થશે ને મુખ્યમંત્રી બનશે કે નહીં બને. ભાઈ, અમારું ઘર છે, જો સાચવી લીધું ને, મુખ્યમંત્રી બનાવી લીધા ને, તમે તમારું કરો ને હજી તમારે શું જરૂર છે કે બીજા ધારાસભ્યોની જરૂર પડે છે? બિલકુલ, એટલે વાત વિચારધારાની છે અને પ્રજા સાથે દ્વેષ થઈ રહ્યો છે એની પણ ક્યાંક વાતો છે. કારણ કે પ્રજાએ જેને મેન્ડેટ આપ્યો છે, જો એ મેન્ડેટ લઈને એમનો નેતા બીજી પાર્ટીમાં ભળી જાય તો પ્રજા સાથે એમને દગો કર્યો કહેવાશે ચોક્કસ. અને બીજી વાત કે શા માટે લોકો પક્ષ પલટો કરે છે, સત્તાધારી પક્ષમાં જવાનું પસંદ કેમ કરે છે? એટલે લગભગ મોટા ભાગના ધારાસભ્યો, નેતાઓ એવું કહી રહ્યા છે કે ભાઈ, જો અમે ત્યાં નહીં જઈએ તો અમારા વિકાસના કામો અધૂરા રહી જશે. અમે રાજકારણમાં આવ્યા શું કરવા, અમે ચૂંટાઈને શું કરવા નેતા બન્યા? કે ભાઈ લોકોના કામ પૂરા થાય, પણ અમારી પાસે સત્તા નથી તો લોકોના કામ પૂરા અમે નથી કરી શકતા, કારણ કે પાવરમાં નથી. એટલે આ જ વાત છે કે જો લોકોના કામ પૂરા કરવા હશે, લોકોની વચ્ચે રહેવું હશે, લોકોના નેતા થઈને રહેવું હશે, તો શું એની માટે સત્તા જરૂરી છે? સત્તા વગર કામ નથી થઈ શકતા. અને સત્તા જો એટલી જ જરૂરી છે તો પછી સત્તાધારી પક્ષે વિચારવાનું છે કે બીજા પણ વિપક્ષમાં આવેલા જે ધારાસભ્યો છે એમના કામ કેમ નથી થતા, કેમ આપણામાં એમને આવવું પડે છે? શું આટલો બધો દ્વેષ રાખવામાં આવે છે વિપક્ષોની અંદર? પણ આ પણ એક વિચારવાનો મુદ્દો છે. આગળ પણ આપણે ચર્ચા જારી રાખીએ, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ. એકવાર આપનું સ્વાગત છે. પક્ષ પલટાનું રાજકારણ, આ વિષય ઉપર આપણે ચર્ચા ચાલી રહી હતી. 156 બેઠકો ઉપર ઐતિહાસિક વિજય મેળવી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરી એક વખત સરકાર બનાવશે, પરંતુ સાથે સાથે 4 જેટલા અપક્ષ ધારાસભ્યો પણ ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીએ પણ 5 સીટો જીતી છે, જેમાંથી એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેવી અટકળો છે. જોકે હાલ પૂરતી તો એ ધારાસભ્ય ભૂપત ભાયાણી વિસાવદર બેઠક ઉપરથી જે ચૂંટાઈ આવ્યા છે એમને ના પાડી છે. આ મુદ્દો અહીંયા હાલ પૂરતો મુલતવી રહ્યો છે. હાલ પૂરતો એટલા માટે કહું છું કારણ કે એમણે એવું કીધું છે કે હું મારા કાર્યકરોને અને જે મારા સમર્થકો છે એમને પૂછીને હું આગળ નિર્ણય લઈશ. તો બીજી તરફ અપક્ષ ધારાસભ્યો અને મૂળ ભાજપી ધારાસભ્યો આ વખતે બગાવત કરીને અપક્ષમાંથી લડ્યા અને જીત્યા. એ લોકો ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. આ વિષય ઉપર જ આપણી ડિબેટ ચાલી રહી છે. અને અંજલિબેન, હું આપને સીધો આવું છું કારણ કે બ્રેક પહેલા પ્રગતિબેને જે કીધું કે નેતા ચૂંટાય છે તો એની માટે એ પ્રજા શિરમોર હોય છે, કારણ કે પ્રજા એમને ચૂંટે છે અને એમના વિકાસ કાર્યો કરશે. નો ડાઉટ કે જે 3 અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા એ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને ટિકિટ ન મળી અને એટલે બળવાખોરી કરી અપક્ષ લડ્યા અને ભારતીય જનતા પાર્ટીનો એ કહેવાય કે કેડર બેઝ પાર્ટી, એમનો આ સંસ્કાર નથી કે એક વખત સસ્પેન્ડ કર્યા પછી તમે જો અપક્ષ દાવેદારી કરો છો તો હાઈકમાન્ડ દ્વારા પણ ચીમકી આપવામાં આવી, સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ફરીથી તમે જો જીત્યા પછી એમ કહો કે હવે પાછું ભારતીય જનતા પાર્ટીમાં જવું છે, તો જવા પાછળના કારણ પણ પ્રગતિબેને કીધા. કારણ કે ઘણા બધા લોકો એટલા માટે સત્તા પક્ષ સાથે જોડાય છે કે જીતી તો ગયા, આજે જે 2.5-3 લાખ લોકોએ જે મત આપ્યા, જે વિશ્વાસ મૂક્યો, પણ એ 2.5-3 લાખ લોકોનું કામ નહીં થાય, મારા વિસ્તારનું કામ નહીં થાય. એટલા માટે નહીં થાય કારણ કે મારા પક્ષ પાસે અથવા તો મારી પાસે કોઈ સત્તા નથી અને એટલા માટે મારે સત્તા પક્ષ પાસે જવું જરૂરી છે. તો આવું કેમ? ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી શાસન કરી રહી છે. શું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના વિસ્તારમાં જ અને એમના સમર્થકોનો, એમના ધારાસભ્યોના વિસ્તારમાં જ વિકાસ થાય? કોંગ્રેસના, અપક્ષના કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ત્યાં વિકાસ નહીં થાય? આવું કેમ? એવી કોઈ જ વાત નથી. સૌથી પહેલા હું બેનની જે વ્યથા છે હમણાં સમજી શકું છું, કારણ કે જે 1990 નો જે રેકોર્ડ હતો, આ વખતે 2 રેકોર્ડ બન્યા છે. એક રેકોર્ડ કોંગ્રેસ દ્વારા બનવામાં આવ્યો છે અને બીજો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો છે. કોંગ્રેસે બનાવ્યો છે લો નો રેકોર્ડ, જે 33 સીટ હતી એમની, એ પણ બ્રેક કરીને નીચેનો રેકોર્ડ બનાવ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્ર મોદીજીનો રેકોર્ડ હતો એ ભૂપેન્દ્રજીએ બ્રેક કર્યો છે. એટલે એમની વ્યથા હું સમજી શકું છું એ કઈ રીતે બોલે છે. પણ જોડે જોડે હું એ વસ્તુ પણ કહેવા માંગીશ કે એવું નથી કે કાર્યો નથી થતા કે વિકાસના કાર્યો અટકી જશે. 156 સીટો આવી છે, પણ જ્યારે કામની બાબતે બધી જ જગ્યાએ લઈએ છીએ. હમણાં એનો રિસન્ટ એક્ઝામ્પલ હું તમને બતાવીશ
કે દરિયાપુર વિધાનસભા આ વખતે જીત એમાં હાસિલ થઈ છે. દરિયાપુરની જે જનતા છે એ લોકોએ પણ આવકાર્યું છે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે જ્યારે લાસ્ટ 5 સાલ હમણાં રિસન્ટલીની વાત કરીએ, જ્યારે અમારા જે નેતા નતા ત્યારે પણ ત્યાંના વિકાસલક્ષી કાર્યો કરવામાં આવ્યા હતા, એવું કોઈ કામ અટક્યું નથી. એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ રીતે પક્ષાપક્ષી કરવામાં આવતી નથી. પણ અંજલિબેન બિલકુલ સાચી વાત છે કે ભાઈ સરકાર છે તો આખા ગુજરાતની સરકાર છે, કે એવું ના હોય કે ચલો શાહીબાગની અંદર વિકાસ નથી કરવો, કે દરિયાપુરની અંદર નથી કરવો, કે સુરેન્દ્રનગરની અંદર નથી કરવો. એવું નથી. સરકાર બધાની હોય છે અને દરેક નાગરિકની હોય છે, જેને મત આપે એની પણ હોય. પણ અંજલિબેન એક સવાલ અહીંયા એ છે કે જે લોકો પક્ષ પલટો કરીને ચૂંટણી પહેલા પણ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, જે ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવ્યા કે અપક્ષમાંથી આવ્યા, એ લોકોનો એક સૂર તો એ જોવા મળ્યો કે ભાઈ અમારા કામો નથી થતા. ચાહે કુંવરજીભાઈ બાવળિયા હોય, આ સ્ટેટમેન્ટ એમને પણ પહેલા આપેલું છે કે ભાઈ કામો કરવા હશે તો સત્તા પક્ષ પાસે જવું પડશે. એટલે આ એક માહોલ ઉભો થઈ રહ્યો છે કે જો તમારા કામો કરાવવા છે તો તમારે સત્તા પક્ષ સાથે જોડાવવું પડશે. લોકો જોડાવે છે એના માટે કે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે, વિકાસના કામ કર્યા છે અને આગળ પણ કરશે. અને આ જે વાત આપ કરો છો કે એક જગ્યાએ નથી થતું કે એક જગ્યાએ થાય છે, તો જ્યારે આપણે યોજનાઓની વાત કરીએ ને તો ત્યારે આમ કેટલા લોકો નોર્મલી કહેતા હોય કે તમે ધર્મના નામે આમ કરો છો, પણ જ્યારે યોજનાઓની ડિટેલ્સ જોશો ને તો તમે જોઈ શકશો કે કેટલા પર્સન્ટેજ લોકોએ કઈ યોજના લીધી છે અને કયા જ્ઞાતિના છે. એટલે આ વસ્તુ ક્યારે આવતી જ નથી કે કોઈને પક્ષાપક્ષી કોઈ પણ હિસાબે કે કોઈ પણ જગ્યાએ થતી હોય. જે પણ છે ટોટલી બધાને એક જેટલું જ એક સરખામણી રીતે જ આપવામાં આવે છે. અને તો કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો પણ એવું શા માટે કહી રહ્યા છે કે અમારા સત્તા પક્ષ માટે એટલા માટે જવું પડે છે કે એ લોકો અમારા કામ નથી કરતા? હવે એ એમનું કહેવું છે, એમાં અમે તો કઈ ના કહી શકીએ ને. એ એમનો સ્ટેટમેન્ટ છે. ભારતીય જનતા પાર્ટીથી કોઈ સ્ટેટમેન્ટ એવો નથી. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હમણાં તમને આ જ વાતમાં હું ક્લિયર પણ કરવા માંગુ છું કે આવી હમણાં કોઈ કન્ફર્મેશન કોઈ વાત માટે આવી જ નથી, તો એના વિશે કોઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ પણ નથી. મેં સ્ટાર્ટિંગમાં પણ આપને કીધું કે હમણાં એવી કોઈ જ કન્ફર્મેશન આવ્યું નથી. એવું કોઈ પણ કન્ફર્મેશન આવશે કે કોઈ પણ જોડાશે તો ભારતીય જનતા પાર્ટી ઓફિશિયલી તમને ડિક્લેર કરવામાં આવશે કે આ લોકો જોડાયા છે. પણ હાલ પૂરતા હમણાં કોઈ જોડાયા નથી, તો એના વિશે આપણે વાત કરીએ એ યોગ્ય પણ નથી. અંજલિબેન, હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી જોડાયા નથી, બિલકુલ વાત સાચી છે. પણ હું એમ કહું કે મારે તમારામાં જોડાવું છે, હું જો આ ગાણા ગાતો હોય તો તમારા તરફથી સ્પષ્ટતા આવી જોઈએ ને કે ભાઈ મારે લેવાના છે કે નથી લેવાના. જો બજારમાં આ વાતો થતી હોય તો દરેક લોકો આજે વિચારી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આટલી ઐતિહાસિક જીત મેળવી છે 156 ને હવે બીજા 3 ધારાસભ્યોને શા માટે લેવા છે? એવી તો શું મજબૂરી છે? અથવા તો એવા 3 ધારાસભ્યો શું દબાવ નાખ્યો છે? તો એ સ્પષ્ટતા માટે બેન આજે મારે તમને પૂછવું પડે, કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો. પણ ભારતીય જનતા પાર્ટીનો એક સ્ટેટમેન્ટ ઓલવેઝ હોય છે કે રાષ્ટ્રીયવાદી વિચારધારાથી જો વળેલા લોકો જોડાવા માંગતા હોય તો એમના માટે ઓપન પ્લેટફોર્મ છે. તમારી વિચારધારા સાથે વળેલા નહોતા એટલે તો બગાવત કરી અને પાછા આગળ ડિક્લેર સ્ટેટમેન્ટ આપવું જોઈએ ને બેન કે નથી અમારી સાથે એ લોકોએ બગાવત કરી, અમારી સાથે વિચારધારા નહોતા મેળ ખાતા. એવી કોઈ વાત હમણાં થઈ જ નથી, તો એના વિશે આપણે ચર્ચા કરીશું એ પણ યોગ્ય નથી. હું તમને બેન એ જ પૂછું છું કે તમે જોડાવશો કે નહીં જોડાવ? કારણ કે એ લોકો તો કહી રહ્યા છે અમે જોડાઈશું. એ અમારા પ્રમુખ ડિસાઈડ કરશે ને. અહીંયાથી અમે તો ડિસાઈડ કરવા માટે મેડમ હું તમને એ જ કહું છું, અમે તો એક નાના કાર્યકર્તા છીએ એટલે એ મેડમ હું તમને એ જ કહું છું કે બિલકુલ સાચી, એક પ્રવક્તા તરીકે તમારી એ જવાબદારી નહીં હોય કે તમે એ ડિસિઝન લઈ શકો કે જોડાય છે કે નહીં જોડાય. પણ બિલકુલ એટલીસ્ટ જ્યારે આપણે આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવી હતી તો હાઈકમાન્ડ સાથે વાત કરીને આવવું હતું કે હું આ માટે ડિબેટમાં જઉં છું તો મારે શું બોલવાનું છે. કારણ કે અત્યારે દરેક મીડિયા ઉપર આ ચર્ચા ચાલી રહી છે, તો જોડાવું કે નહીં જોડાવું? આપ જે કહો છો તો હાઈકમાન્ડ જોડે અમારી વાત થઈ છે અને ઓલરેડી આ વિશે કોઈ ચર્ચા થઈ જ નથી કે આવી કોઈ વાત ક્લિયર છે જ નહીં કે આવું કોઈ આવે છે કે અમે આવકારીએ છીએ. ચલો બિલકુલ એક પ્રગતિબેન ની પેલા પ્રતિક્રિયા લઈ લઈએ. જી પ્રગતિબેન, તમે કઈક બોલવા માંગો? મારે તો અંજલિબેન ને કેવું છે કે તમે મારી વ્યથા ના સમજો તો કઈ નહીં, અને સમજો તો પણ તમે મારી વ્યથા સમજી શકો છો તો પણ વાંધો નથી. પણ હું તો એમ કહું છું કે જનતાની વ્યથા સાંભળો. તમે જે કામ ગણાવી રહ્યા છો ને, જે જનતાએ અપક્ષમાં ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં જેને વોટ આપ્યા છે ને એને સાથે જોડી અને તમે જનતાનો દ્રોહ કરો છો. તમે એ જનતાની વ્યથા સમજો. આજે 142 યુવાનો બેરોજગાર છે ભારત દેશમાં. 45 વર્ષનો રેકોર્ડ તમારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તૂટ્યો છે. તમે જે યોજનાઓની વાત કરી રહ્યા છો, ધર્મને જે વાતમાં તમે વચ્ચે લાવી રહ્યા છો, એ બધું મૂકીને યોજના છે
છે એ છેવાડાના માનવી સુધી કેમ પહોંચે ને એનું કામ કરો. એ પહોંચાડીએ જ છે બેન. અહીંયા તમે એ કરો છો નહીં. અત્યારે કોંગ્રેસના અને આપ જે રોજગારની વાત કરો છો ને બેન, એના વિશે હું એક વસ્તુ કહેવા માંગીશ. એક મિનિટ તમે પહેલા સાંભળી લો, પછી તમે વાત કરજો હા, તમારી. હા, તમે અપક્ષના ઉમેદવારોને સાથે લેવાની વાત કરો છો કે કરી આમ જ આદમી નથી, એ પાર્ટીમાંથી કેવી કોઈ રીતે તમારી સ્વીકારવાની? પાર્ટીમાં, તો કેમ તમે નથી કહી દેતા કે ભાઈ અમારી પાસે 156 ધારાસભ્ય છે, અમારે બીજા ધારાસભ્યોની જરૂર નથી? અને કેમ તમે એ લોકો જયારે મીડિયામાં આવીને એવું કહે છે કે અમને પૂરેપૂરી ગ્રાન્ટ નથી આપવા દેતા અમને લોકોના, તો તમારા કોઈ જવાબદાર નેતાઓ આવી અને ટીવીમાં આવીને એવું કેમ નથી કહેતા કે અમે પૂરેપૂરી યોજનાઓ આપીએ છીએ? જ્યારે આપ રોજગારની વાત કરો છો તો સૌથી પહેલા આપણે સૌને ખબર છે કે ગુજરાત એવો એક રાજ્ય છે જે 20 લાખ પરિવારોને રોજગાર આપે છે. ગુજરાત આમને આમ નંબર યુવાનો 1 બેરોજગાર નથી? આજે ચૌદ ગુજરાત તમે આમને નીટ આમ નથી નંબર કર્યા? 1 નથી. આ જનતાનો દ્રોહ કરો છો આવું બોલીને તમે. આવું બોલીને તમે જનતાનો દ્રોહ કરો છો. આવો મારી સાથે યુવાનોને તમે હું મળાવું. યુવાનોની હાલત શું છે? આ તો યુવાનો બોલી નથી શકતા. આ તમે તમારી બી ટીમ ને સી ટીમ લાવ્યા ને એમાં તમે આ 156 બેઠકો ઉપર આવ્યા છે. આવો યુવાનો સાથે, આવો ગામડાઓમાં મારી સાથે, આવો બનાસકાંઠા એરિયામાં તમને બતાવું કે આજે પણ મહિલાઓને 2-2 કિલોમીટર દૂરે જવું પડે છે. જનતાનો પ્રેમ, અવકાર, ભાજપ પ્રેમી વિકાસલક્ષી લોકોએ આ લોકોથી જે સંકળાયેલા છે એ લોકોએ ભાજપને લાયા છે. અને જ્યારે વાત છતાં પણ હજી સંતોષ નથી. રોજગારની કરીએ છતાં પણ સંતોષ નથી. જ્યારે કામની વાત નથી કરતા, ધારાસભ્યો ખરીદવાની વાત કરો છો. જ્યારે રોજગારની વાત આ કરીએ તો તાનાશાહી લાવવાની વાત કરી રહ્યા છો તમે. જ્યારે જે ગુજરાત રોજગારની વાત અડીખમ કરીએ, હતું, જે સાહસિક ગુજરાત હતું, એને તમે તાનાશાહી નીચે દબાવવાની વાત કરી રહ્યા જ્યારે છો. રોજગારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, યુપી, બિહાર બધાના લોકોને આપણે જ ગુજરાતમાં આવીને કેમ રોજગાર આપે છે? કેમ એ લોકો ગુજરાતના લોકો બહાર જતા જ નથી બેન. ગુજરાતના લોકો બીજા રાજ્યમાં છે જ નહીં. બેન, એમ કહેવાય છે કે ખૂણે ખૂણામાં ગુજરાતીઓ છે ને ત્યાં ચલો કમાય છે. ઇલેક્શન પૂરું થઈ ગયું છે. એમને આ વાત જે કરી રહ્યા છે, દેવનભાઈ કેવું પડે કે અંજલિબેન, તમે જે કરેલું છે અને એનું ફળ તમને મળ્યું પણ ખરું. 156 સીટ સાથે ઐતિહાસિક વિજય થઈ પણ ખરા. અચ્છા, હવે તમે રોજગારીની વાત કરો, શિક્ષણની વાત કરો કે આરોગ્યની વાત કરો, એ ચિત્ર છે લોકો પાસે. લોકોએ નક્કી કર્યું છે ને, એટલે એ કદાચ શિક્ષણ મળ્યું હોય કે ન મળ્યું હોય, જનતાનો આભાર માનીએ છીએ કે છોડી દો ને. સવાલ અહીંયા કામ કરો હવે. પ્રગતિબેન, હવે તો કામ કરવું જ પડશે. હવે તો અંજલિબેન હવે તો કામ કરવું જ પડશે, કારણ કે જવાબદારી અંજલિબેન હવે તો વધી છે, એટલે કામ કરવું જ પડશે. ચોક્કસ. પણ અહીંયા મહત્વનો મુદ્દો એ છે કોણે શું કામ કર્યું કે ન કર્યું. હવે એનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે રિઝલ્ટ આપણી સામે છે. અને જો કામ કર્યું કે ન કર્યું, અને તેમ છતાં એક પાર્ટી જીતી છે અને ઐતિહાસિક જીત મેળવી છે. દેટ મીન્સ કે પ્રજાએ એ મેન્ડેટ આપી દીધો છે. પણ જીગરભાઈ, હવે જયારે પક્ષ પલટાની આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો મારે કામ કોણે શું કર્યું એ નથી પડવું, પણ કામ વિપક્ષોના નથી થતા, ધારાસભ્યોના નથી થતા. આજે આ મુદ્દો ફરી એક વખત ઉછળ્યો છે કે ભાઈ તમે સરકારના ધારાસભ્યો હોય, સરકારની પાર્ટીના ધારાસભ્યો હોય તો તમારા કામ થાય, બાકી ન થાય. આજે આપણે ભૂપતભાઈ પણ બોલ્યા, આ પહેલા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ઘણા બધા ધારાસભ્યોએ આ જ વાત કરી હતી. એટલે આ એક છાપ પડી રહી છે જે લોકશાહી માટે ક્યાંક ખતરારૂપ છે. બિલકુલ સાચી વાત છે આપની દેવાંગભાઈ. એટલે આ છાપ પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક કંઈક પ્રશ્નો હશે અંદર ખાને, એટલે જ આ પ્રકારની વાતો હંમેશા આપણને સાંભળવા મળતી હોય છે. પણ જે આખો મુદ્દો છે એ મારા ખ્યાલથી આપણે બે પરિપ્રેક્ષમાં લેવો જોઈએ, જે મને આખા અડધો કલાકની આપણી ચર્ચામાં દેખાય છે. એક હોય છે રાજનીતિ, જે મેં પહેલો શબ્દ વાપર્યો, અને બીજું હશે એથિક્સ. એટલે મારા ખ્યાલથી આ બંનેને ક્યાંય સ્નાન સૂતકનો કોઈ સંબંધ નથી. એથિક્સ વાળી વાત આપણે રાજનીતિમાં લગભગ આજ સુધી હવે તો જોતા નથી, કદાચ શરૂઆતના પહેલાના વર્ષોમાં હોય તો અલગ વાત હતી. એટલે મને એવું ચોક્કસ લાગે છે કે આમાં જેટલા લોકો જયારે કોઈ પણ શાસક પક્ષ સાથે, ચાહે ગુજરાતની વાત નથી, કોઈ પણ બીજા પ્રદેશમાં પણ જયારે શાસક પક્ષની સાથે જોડાવા માટે અપક્ષમાંથી અથવા બીજી પાર્ટીમાંથી લોકો જતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે એની પાછળ 2-3 વસ્તુ ખૂબ જ કામ કરતી હોય છે. એક, જે આપણે ચર્ચા કરીએ કે એમના જે કામ નથી થતા એ વધારે એમને કરાવવા હોય છે અને લોકો માટે કંઈક કામ કરવું હોય છે. બીજી વસ્તુ, એની અંદર પોતાની અંગત મહત્વાકાંક્ષા ચોક્કસ હોય છે, એની કોઈ ના નથી. પણ મારા ખ્યાલથી કદાચ એનાથી પણ વધારે આ વખતે જો કદાચ અપક્ષની વાત કરીએ તો એમાંથી 3 વ્યક્તિઓ એવા છે કે જે ભાજપની સામે પડીને પછી એમણે પોતાનું, જેને કહેવાય ને, એક લોહા મનાવ્યો છે. અને એટલા માટે કદાચ
એ કદાચ વધારે સક્ષમતાથી ગવર્મેન્ટની સાથે રહીને અથવા એમની સામે રહીને બંને રીતે બોલી શકશે એવું મારું માનવું છે. એટલે એ જોડાય તો એ એમનો અંગત ડિસિઝન છે, એ અલગ વાત છે. પણ મારા ખ્યાલથી જોડાયા વગર પણ એ પોતાના કામ ચોક્કસ કરાવી શકશે, કારણ કે આટલો બધો જન્મત એમને મળ્યો છે, પોતપોતાના ક્ષેત્રોમાંથી બહુ સારી લીડથી જીત્યા છે, બહુ નાનું માર્જિન હોય એવું નથી. એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે એ લોકોએ પોતાના જો કામ કરવા અથવા કરાવવા હોય અને આગળ ઉપર એમની જે રાજકીય સફર છે એને લોંગ ટર્મ બહુ જબરજસ્ત રાખવી હોય લોકપ્રિયતા તરીકે, તો મારા ખ્યાલથી એમને ચોક્કસ એ રીતે ચાલવું જોઈએ જે રીતે એમને જન્મત મળ્યો છે. હું એવું ચોક્કસ માનું છું. પણ જીગરભાઈ, એક બીજી વાત છે કે આ જે બગાવત કરીને તમે અપક્ષ લડ્યા, એના પછી પાર્ટીએ તમારી સામે એક્શન લીધા, તમને સસ્પેન્ડ કર્યા, તમને ચીમકી કે નોટિસો આપી, અને એના પછી તમે જીતીને હવે ફરીથી પાછું જવા માંગો છો, તો આમાં પાર્ટીએ પણ ક્યાંક વિચારવાનું આવે. મેં પહેલા જ કહ્યું કે રાજનીતિ અને એથિક્સને કોઈ સંબંધ નથી. એટલે પાર્ટી, કોઈ પણ પાર્ટી હોય, જ્યારે શાસન, આમાં કેવું છે, આ બધું એક કાળચક્ર સ્વરૂપે છે. આપણે આને જો ઇન્દિરા ગાંધીજી અને રાજીવ ગાંધીજીના સમયની વાત કરીએ, ત્યારે એટલા બધા લોકો હતા જેમને કોંગ્રેસમાં જોઈન કરવું હતું અને કોઈ પણ રીતે કોંગ્રેસ જોઈન કરવી હતી. એ જ આજના સમયગાળામાં બીજેપી માટે થઈ ના, પણ આવો કોઈ નિયમ હોય ખરો જીગરભાઈ? પક્ષપલટાનો નિયમ છે. મેં છે ને લગભગ મને એટલી ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. બિલકુલ. એટલે હવે 6 વર્ષ માટે તો ભારતીય જનતા પાર્ટી માટે કામ નહીં કરે. હવે મને ખબર નથી કે આ લોકો જયારે બગાવત કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી તો કેટલા વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, તો એ પાછા લઈ શકે ખરા? હા, દેવાંગ, સસ્પેન્શનની વાત કરતા પણ હું બીજી વાત કહું, જે આપણે આખા થ્રુ આઉટ ઇલેક્શનમાં ચર્ચા કરતા હતા, વિનેબિલિટી. વિનેબિલિટી છે, તમારી પાસે માસ છે, ક્રાઉડ છે, તો 100% કોઈ પણ પાર્ટીમાં તમારું સ્વાગત છે. આ હું માનીને ચાલુ છું. અને એના લીધે જ આવા કોઈ નિયમો મારા ખ્યાલથી એવા લોકોને નથી નડતા જેની પાસે ક્રાઉડ છે, જે ક્રાઉડ પુલર નેતા છે. અને તમે જુઓ, ત્રણ અપક્ષ ધારાસભ્યો હોય કે આમ આદમી પાર્ટીના પણ ધારાસભ્યો જે આવ્યા છે આ વખતે, એ પણ પોતે ઇન્ડિવિજ્યુઅલ ક્રાઉડ પુલર છે. પાર્ટીના સિમ્બોલ પરથી પણ કદાચ એ નથી ચૂંટાયા, આપણે એવું કહી શકીએ. એ એમણે સિમ્બોલનો સહારો ચોક્કસ લીધો છે, કદાચ આપમાંથી જીત્યા પછી, પણ એ પોતપોતાના ક્ષેત્રોમાં 100% કદાવર નેતાઓ છે, એમાં કોઈ મિનમેક નથી. અને જ્યારે તમે ક્રાઉડ પુલર નેતા હો, તમારા પોતાના નામથી તમે ભીડ ભેગી કરી શકો છો, લોકોને ખેંચી શકો છો અને લોકોને કન્વિન્સ કરી શકો છો, પોતાની વાત ગળે ઉતરાવી શકો છો, ત્યારે કોઈ પણ પાર્ટીમાં એમનું સ્વાગત હોય છે. હું આ માનીને ચાલુ, અને એ જ ધારાધોરણ અનુસાર આ થઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે કદાચ અંગત મહત્વાકાંક્ષા હોય તો અલગ વાત છે, પણ આમાં એમણે ફક્ત દરેકે દરેક, ચાહે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે અપક્ષ હોય, એમને એક વસ્તુ ચોક્કસ યાદ રાખવી જોઈએ કે જે જનતાએ એમને જનમત આપ્યો છે, એમના કામ જો એમના ત્યાં કરશે તો મારા ખ્યાલથી ગમે તે પાર્ટીમાં હશે, કોઈ પણ XYZ પાર્ટીમાં હશે, એમનું કામ ચોક્કસ થશે ને એ હંમેશા ચૂંટાતા રહેશે. એ હું માનીને ચાલુ. એટલે એમના માટે પછી મારા ખ્યાલથી કોઈ સિમ્બોલ અગત્યનું નહીં રહી જાય, એમનું પોતાનું નામ જ અગત્યનું રહેશે પોતાના ક્ષેત્રની અંદર. હિમાંશુભાઈ, આપનું શું માનવું છે આ મુદ્દા ઉપર? કારણ કે જો કામ કરવા હોય વિકાસના અને પોતાના પ્રજાના ને ચૂંટાયેલા, તમે જ્યાંથી ચૂંટાઈને આવો છો ત્યાંના, તો તમારે સત્તા પક્ષ સાથે જોડાવવું પડશે. આ એથિક્સ કેટલું કામનું? એથિક્સ કરતા હું બહુ ક્લિયરલી માનું છું પ્રેશર ટેક્ટિક્સ છે. બીકોઝ તમે સમજો, કુંવરજીભાઈ બાવળિયા છે કે જવાહર ચાવડા છે, એની પોતાની એક રિયાસત છે. જે વાત જીગરભાઈએ કરી કે જે માસ લઈને ચાલતો હશે એ લીડર, ઓબ્વિયસલી એની અપીલ હશે અને એની એક વોટ વેલ્યુ હશે, એટલે એની એક વોટ બેંક હશે કમિટેડ. અમરીશ ડેર છે તો એ વિસ્તારમાં એ રીતના છે. હવે તમારે જો ત્યાં આજે અમરીશ ડેર નો જે વિસ્તાર છે, આઈ મીન રાજુલા નહીં, તમે જુઓ ત્યાં તમે આજે એમ કહો પોર્ટ ઓફ પીપાવાવ, પોર્ટ ઓફ પીપાવાવમાં આવવું પડે પ્રસૂતિ માટે સ્ત્રીઓને રાતના, અને ત્યાંથી પછી તમારે લઈ જવા પડે. ઓફકોર્સ હમણાં છેલ્લે 108 ની એમ્બ્યુલન્સની વ્યવસ્થા ત્યાં બોટથી કરવામાં આવી છે. પણ પોઈન્ટ ઈ છે કે ઈ હજી જે બે આઈલેન્ડ છે, બેટ દ્વારકા ને આઈ મીન શિયાળ બેટ, હજી ત્યાં જોઈએ ઈ રીતની પ્રાથમિક હેલ્થની સુવિધાઓ કે સ્કૂલ કે આ બધું કઈ નથી. તો તમારે આ દિશામાં કામ કરવું પડે. જો ઈ ના થાય તો ઈ જે નેતા છે, જે મતોથી ચૂંટાણો છે, એની પાસે બીજો વિકલ્પ શું રહે? તમે મને સમજાય, ધક્કા ખાઈને કેટલા ધક્કા ખાશે? વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવીને કેટલા પ્રશ્નો ઉઠાવશે? અને બહુ સ્પષ્ટ વાત છે, આઈ મીન વિક્ટરી અપાર્ટ 156 સીટ, પણ આજે મેં જે રીતના પ્રવાસ કર્યો હતો, એક જગ્યાએ હું ગયો હતો, દ્વારકાથી 20 કિલોમીટર દૂર ઓખામઢી ગામ છે, જે આખા હિન્દુસ્તાનને નમક ખવડાવે છે. આખા હિન્દુસ્તાને, કારણ કે ટાટાના સોલ્ટ પેન્સ ત્યાં છે, મોટા ભાગની રબારીઓની ને વાઘેરોની વસ્તી છે 700-800 ની. એ લોકોની આગરિયા તરીકે કામ કરવા જાય મીઠાના ઓલામાં. ત્યાં બોસ આજે તમે વિચાર કરો, પીવાના પાણીની સમસ્યા છે. સ્કૂલ ટાટા કેમિકલ્સ જે ગવર્મેન્ટ સ્કૂલ છે એમાં કંઈક કરેલું છે, ને ત્યાંથી પછી બાકીના જગ્યાએ કંઈક 8મા ધોરણ પછી ભણવા જવું પડે. ત્યાં નજીકમાં કોઈ ગોરિંજા કે એવું કોઈ ગામ છે ત્યાં જવું પડે. પીવાના પાણીની સમસ્યા છે. ઇલેક્ટ્રિસિટી હેસલ ફ્રી નથી આવતી. ભાટિયાના કોઈ કેવી સબસ્ટેશનથી ઇલેક્ટ્રિસિટી આવે છે, જાય છે, એવું છે. ઉજ્જવલા ગેસના સિલિન્ડર પહોંચી ગયા છે, પણ એ લોકોની ઇન્કમ એવડી નથી. આખા હિન્દુસ્તાનને, એટલે આપણા પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુજીએ સ્ટેજ ઉપરથી કીધું હતું કે ગુજરાતનું ઋણ ચૂકવવું પડે, કારણ કે ગુજરાત, એમ કે હિન્દુસ્તાન આખું જે ગુજરાતનું મીઠું ખાય છે, ઈ ગામ જે આખા હિન્દુસ્તાનને મીઠું ખવડાવે છે, ત્યાં તમે સમજો
કે માણસોને રોજગારીનો પ્રશ્ન છે, એને એટલા પૈસા નથી કે સિલિન્ડર પણ બનાવી શકે, રસોઈ આજની તારીખે ત્યાં ચૂલાઓ ઉપર થાય છે. એટલે આ બધું તમારે, અને આ હું જે ગામ વાત કરું છું ત્યાંથી 40 કિલોમીટર દૂર સૌથી મોટું મીઠાનું કારખાનું છે ટાટા કેમિકલ્સનું. આ બાજુ 40 કિલોમીટર દૂર જાઓ તો ઘડીનું કારખાનું છે જે સોડા એશ નહીં બનાવે છે. 20 કિલોમીટર આ બાજુ જાઓ તો દ્વારકા જ્યાં 6,500 ઇન્વેન્ટરી રૂમ્સ વાળી હોટેલ્સ ને બધું છે, અને 100 કિલોમીટર આ બાજુ એટલે વર્લ્ડની 2 મોટી રિફાઇનરીઝ, આઈ મીન એશિયાની લાર્જેસ્ટ રિફાઇનરીઝ. હવે અહીંયા વિકાસ નથી પહોંચ્યો. રસ્તો છે 4 ટ્રેક, આઈ મીન ટ્રેન લાઈન છે, પાવર ટ્રેક બધી બરોબર છે, પણ ત્યાં એ ગામમાં વિકાસ નથી પહોંચ્યો. અને આ કોઈ આપણે કોઈ કચ્છના બોર્ડર ઉપરનું કામ નથી કહેતા કે બનાસકાંઠાના બોર્ડર ઉપરનું કામ નથી કહેતા. બિલકુલ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરની વચ્ચે રહેલું ગામ. એટલે હિમાંશુભાઈ આવા તો હું તમને અસંખ્ય દાખલા કહી શકું. એક મિનિટ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જે ફિલોસોફી છે ને, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની, આ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરની વચ્ચે પડેલું ગામ ને ત્યાં, એટલે હું આજે તમારા માધ્યમથી, કારણ કે ભાજપ કોંગ્રેસ બધા છે, જાજોઈ ગામમાં આખા હિન્દુસ્તાનને એ ગામ મીઠું ખવડાવે છે, અને ત્યાં પ્રગતિ કે વિકાસ તો મીઠું હજી પહોંચ્યું નથી. પ્લીઝ જાજો, આ કરવું પડશે તમારે. અને આ નહીં થાય તો ત્યાંનો ઓબ્વિયસ છે, પબુભાઈ એવા મજબૂત છે કે એ નહીં આવે, એ તો ભાજપમાં જ છે. પણ આજે પબુભાઈ અપક્ષમાં કોંગ્રેસમાં હતા, ભાજપમાં શું કામ આવી જવું નથી થતું સાહેબ. આ વાસ્તવિકતા છે. અને આ 27 વર્ષ પબુભા, કદાચ હું તમને કહું, છેલ્લી 3-4 ટર્મ થી બીજેપીમાં ચૂંટાઈને આવે છે ને, ન્યા હાજી આ પરિસ્થિતિ છે. આ જોઈ આવજો. બિલકુલ વિકલ્પ નથી રહેતો લોકો પાસે બીજો કોઈ સાહેબ. નેતાઓ એની વોટ બેંક લઈને આવે, પણ જો વિકાસ જ ન થાય તો જવું પડે ને બિચારા. ક્યાં જશે? નહીં તો એની વોટ બેંક વિખાઈ જશે. એક્ઝેક્ટલી. અંજલિબેન શું કહેશો? કારણ કે જો કામ કરવા હશે તો સત્તા પક્ષ સાથે જોડાવવું પડશે ને. આવા તો જે હિમાંશુભાઈએ કીધું એવા તો હું તમને અસંખ્ય દાખલા અહીંયા અમદાવાદમાં બતાવી શકું છું, અમદાવાદ જિલ્લામાં બતાવી શકું છું. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા એક સૈનિકની જેમ છે, અને એ લોકો સુધી પહોંચે પણ છે અને આગળ પણ પહોંચશે. જે વિકાસો હમણાં સુધી થયા છે એના માટે તો હું વાત કરું એ અસંખ્ય છે, પણ એના સિવાય આગળ હવે જે રીતે જનતા જનાર્દને ભાજપ પ્રેમી, વિકાસલક્ષી, રાષ્ટ્રવાદથી વરેલી જે જનતાએ અમને ફરી 5 વર્ષ માટે જે મોકો આપ્યો છે, એમાં સારામાં સારો વિકાસના કાર્યો થશે. અને આગળ જે ભાઈએ કીધું એને પણ અમે નોટ કરીએ છીએ કે જ્યાં જ્યાં બાકી છે ત્યાં અમે પૂરી તરહ આખી રીતે જેટલું વહેલું થાય એટલું. એટલે અંજલિબેન, જ્યાં બાકી છે ત્યાં તો થશે જ, પણ સવાલ એ છે કે સરકારની જે નીતિ રીતિ હોવી જોઈએ કે ભાઈ એવું જરૂરી નહીં કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય ત્યાં જ વિકાસ થાય. ના ના, કોંગ્રેસના હોય ત્યાં થવો જોઈએ, આમ આદમી પાર્ટીનો હોય ત્યાં થવું જોઈએ, અને એક સરખું થવું જોઈએ. એ વાતથી હું પણ સ્વીકારું છું, અને આગળ એ થતું આવ્યું છે ને આગળ પણ થશે. જી હિમાંશુભાઈ. દેવાંગભાઈ, જામનગર 1998 માં રિફાઇનિંગ કોમ્પ્લેક્સીસ ચાલુ થયા. એસઆર નું તો 2008 માં થયું, 2006 માં નરેન્દ્રભાઈ પછી ચાલુ થયું, ત્યાં સુધી તો ચાલુ નહોતું થયું. એટલે 1998 થી રિલાયન્સે લગભગ ગુજરાત મેરીટાઈમ બોર્ડે વોરફેજ ચાર્જ, એટલે કે જે તમે જે સી કોસ્ટ વાપરો છો ને બેઝિકલી પોર્ટ માટે કે જે કાંઈ, વોરફેજ ચાર્જ તરીકે દર વર્ષે 5,000 કરોડ રૂપિયા આપ્યા છે. એટલે તમે 25 વર્ષ કોન્સ્ટન્ટ વેલ્યુ ચાલો, હું 5,000 કરોડમાં 1 રૂપિયો વધારતો નથી. આજે 1998 માં રિફાઇનરી ચાલુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી 25 વર્ષની અંદર 1.25 લાખ કરોડ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાંથી ખાલી ગુજરાત મેરીટાઈમ બોર્ડ કમાણું છે. આના અડધા રૂપિયા તમે ત્યાં ખર્ચાવો તો અડધા રૂપિયા તો નરેન્દ્રભાઈ છેલ્લે જયારે આયુર્વેદ યુનિવર્સિટીના ફંક્શનમાં આવ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈ સર્કિટ હાઉસમાં ના રહેવું પડ્યું, તેવી 5 સ્ટાર હોટલ્સ ત્યાં હોત, અને જામનગર છે એ સિંગાપોર કે દુબઈ જેવું હોત. એના અડધા રૂપિયા તમે ખર્ચાવો તો જે આવ્યા, જ્યાંથી રેવન્યુ આવી ત્યાંની વાત કરું છું. ત્યાંથી રેવન્યુ આવા ડાલની વાત નથી કરતો. જામનગરમાંથી પ્રોપરલી ગ્રાસરૂટ લેવલની 2 મેજર રિફાઇનરી ત્યાંથી આવેલી રેવન્યુ, તો નરેન્દ્રભાઈએ સર્કિટ હાઉસમાં ના રોકાવું પડ્યું હોત. આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. એટલી સારી હોટલો ત્યાં હોત, અને ઈ વિકાસ થયો તો સિંગાપોર જેમ ઓઇલ ટ્રેડિંગ હબ છે વર્લ્ડનું, કે દુબઈ જેમ ઓઇલ ટ્રાન્ઝિટિંગ હબ છે, હોર્મુઝ સ્ટ્રીટમાંથી 90% ઓઇલનો કાર્ગો નીકળે છે, એવું જામનગર હોત. અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ થોડા વર્ષો પહેલા તમને ખબર હોય તો ગટરમાં પડ્યા, એ વિડીયો વાયરલ થયો. ઈ વિકાસ ના હોત. આ જ્યાંથી પૈસા એવા ત્યાંની વાત કરું છું. આ 2 એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા ને, ઈ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર વાઇબ્રન્ટ ગુજરાત જેના માટે થયું છે, પૈસા લાવવા માટે. મુકેશભાઈ અંબાણીએ 3 લાખ કરોડની ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત 2019 ના વાઇબ્રન્ટ ગુજરાતમાં કરેલી હતી બીજા 10 વર્ષ માટે. આ હું ઈ સેન્ટરની વાત કરું. એટલે આઈ એમ સોરી ટુ સે, ખાલી બ્રિજીસ, પુલ કે બીઆરટીએસ, એક્સ્ટ્રીમલી સોરી. લાઈફ એટ બોટમ લેવલ વિથ ધ પીપલ, ડિસ્પોઝેબલ ઇન્કમ, ઈ તમારે કરવું પડશે બાય ઓલ મીન્સ. ના, બિલકુલ સાચી વાત છે. છેલ્લે પ્રગતિબેન આપને પૂછીશ કે આ જે આક્ષેપ કે પ્રતિ આક્ષેપની રાજનીતિ તો હવે ખતમ થઈ છે,
પણ સવાલ અહીંયા એ છે કે જે હવે બચેલા ધારાસભ્યો છે, હવે કોંગ્રેસની જવાબદારી પણ વધશે, કારણ કે જે ગુમાવેલો મત શેર છે, જે લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે, એ પણ હવે ક્યાંક પાછો લેવાનો છે, અને જે બચેલા ધારાસભ્યો છે એમને પણ વિકાસના કાર્યો કરવા પડશે. શું કોંગ્રેસ સક્ષમ છે? ચોક્કસથી. પોલિટિક્સમાં એક જ પક્ષની જીત થાય ને એક પક્ષની હાર થતી હોય તો અમે હારને સ્વીકારી છે અને જે જનાદેશ મળ્યો એને સ્વીકાર્યો છે. અને અમે હવે એવી કોશિશ કરીશું કે જેવી રીતે અમે અમારા 8 વચનો લઈ અને ગામડે ગામડે ગયા હતા અને લોકોને મળ્યા હતા, એવી રીતે મળશું. પણ ભારતીય જનતા પક્ષ પાસે હું એક આશા રાખી રહી છું દેવાંગભાઈ, કે જે ખેડૂતોને વીમો મળતો હતો પેલા, એ વીમો ચાલુ થઈ જાય, યુવાનોના પેપર ના ફૂટે અને સાચા અર્થમાં યુવાનોની ભરતી થાય, મહિલાઓના દિવસ દિન દહાડે જે ગળાઓ કપાઈ જતા હતા અને દુષ્કર્મના જે કેસીસ ગુજરાતમાં વધી રહ્યા છે એને કાબુમાં લાવીએ. આ અદાણી અંબાણીને જે પોર્ટ વેચ્યા છે અદાણીને, ત્યાંથી ડ્રગ્સ અને દારૂ પર ના પકડાય અને યુવાનોના ભવિષ્ય ના બગડે. અમે આશા ચોક્કસથી રાખી રહ્યા છે કે બાળકોની જે સ્કૂલોનું પ્રાઇવેટીકરણ કર્યું છે એને ફરીથી ગવર્મેન્ટ સ્કૂલમાં બદલી અને મા બાપને એના ખિસ્સા ઉપર ભાર ન આવે એવો તમે વિકાસ કરો, જેથી કરી અને ગુજરાતની જનતા છે સારું જીવન જીવી શકે. અને બેન કહેતા હતા કે યુપી બિહારમાંથી અહીંયા લોકો કામ કરવા આવે, તો તમે યુપી બિહારમાં તમારી જ ગવર્મેન્ટ છે, ત્યાં એવી રોજગારી ઊભી કરો કે ગુજરાતના યુવાનો બેરોજગાર ના રહે અને ગુજરાતના યુવાનોને રોજગાર મળે. બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, પક્ષ પલટાનું રાજકારણ આ વિષય ઉપર આપણી ચર્ચા ચાલી, પણ ચર્ચાના અંતે ફક્ત એટલું કહેવું છે કે પક્ષ પલટો ધારાસભ્યો શા માટે કરે છે? શું મહત્વાકાંક્ષી છે એ લોકોને બહુ જ મોટું પ્રધાન પદ જોઈએ છે? શું પૈસા જોઈએ છે? શું એટલા માટે પક્ષ પલટો કરે છે? કદાચ મહત્વાકાંક્ષી હોઈ શકે છે, પણ સાથે સાથે સૌથી ગંભીર મુદ્દો એ પણ છે અત્યાર સુધી જે બહાર આવ્યો કે પક્ષ પલટો એટલા માટે થઈ રહ્યો છે કે ચૂંટાયેલા ધારાસભ્યોના કામ નથી થતા. જો એ વિપક્ષમાં હોય તો, અને જો કામ કરાવવા હોય તો તમારે સત્તા પક્ષ સાથે જોડાવવું પડશે, અને એટલા માટે થઈને એ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે અહીં સૌથી વધારે ચિંતા એ સત્તા પક્ષની છે, કારણ કે જે પણ પક્ષ સત્તા ઉપર છે એ લોકોએ વિચારવું પડશે કે સાહેબ અહીંયા પક્ષાપક્ષી નહીં ચાલે. અહીંયા તમે ગુજરાતના નાથ તરીકે બેઠા છો અને ગુજરાતના જે પણ સેવકો છે, જે પણ ધારાસભ્યો છે, એમના કામ થવા જ જોઈએ, અને સાચા અર્થમાં ત્યારે જ ગુજરાત સરકારે સાચું કામ કર્યું કહેવાશે. પહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને પ્રગતિબેન આપનો, અંજલિબેન, જીગરભાઈ, હિમાંશુભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV.